આપણે કર્મવીર ફાઉન્ડેશનના ગજેન્દ્રસિંહ બાપુને કહીશ કે સનાતન ધર્મનું ભગવદ્ ગીતા પુસ્તક એ આપે. બીજા આપણે સ્પોર્ટ્સ વીર છે, રમતવીર છે, ચાવડા જયદેવસિંહ સોમિલસિંહ પ્રધાન. એમને બી સ્પોર્ટ્સમાં સારી એવી આવા દીકરાઓ ઓલિમ્પિક લેવલે આગળ આવે એના માટે આ બધો કાર્યક્રમ કર્યા છે, બીજો કાર્યક્રમ કર્યા છે. શું આ દીકરો આગળ આવે એના માટે આપણે પ્રોત્સાહન ના આપવું જોઈએ? આ જ અમારી સંસ્થા આવા વિવિધ કાર્યક્રમો કરે છે. અમે મહિલાઓની સુરક્ષા માટે, વિશ્વ શાંતિ માટે અને જે યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું એના માટે બાઇક રેલી બી અમદાવાદથી ગાંધીનગર કાઢી હતી. એમાં બી ઉદ્યોગપતિઓ પધાર્યા હતા. શેમાં એવોર્ડ મળ્યો છે? મારું નામ ચાવડા જયદેવ સુનિલસિંહ છે. મને કરાટેમાં ફર્સ્ટ નંબર મળ્યો છે જિલ્લા લેવલે. કલ્યાણ ચંપાત બાપુને કહીશ કે એમને સર્ટિફિકેટ આપે. અંકિતાબા ગોહિલને કહીશ કે એમને ભગવદ્ ગીતા ભેટ આપો. અમે સાથે સાથે ધર્મની રક્ષા, ધર્મનો પ્રચાર, ધર્મનું સંરક્ષણ થાય એના માટે બી કામ કરી રહ્યા છીએ. આ ભગવદ્ ગીતાનું પ્રમાણ છે. અમે દુબઈમાં આરબ બિઝનેસમેનો બી એમને બી ભગવદ્ ગીતા આપી. તો અમને એવું હતું કે ભાઈ અન્ય ધર્મના છે તો પુસ્તક સ્વીકારશે કે નહીં સ્વીકારે, પણ આપણે બહુ આનંદ થયો કે દુબઈના જે આરબ ઉદ્યોગપતિ જે અમારી દુબઈ બિઝનેસ કોન્ફરન્સમાં આવ્યા હતા અને અમે 53 લોકો અહીંયાથી દુબઈ બિઝનેસ માટે ગયા હતા. તો કલ્યાણસિંહ બાપુ એમણે કીધું હા અમે કેમ ના લઈએ, અમે સારી વસ્તુ, સારી વ્યક્તિ, સારા ધર્મ સ્વીકારીએ જ છીએ. એમણે એટલે સુધી અમને કીધું કે બીજા દિવસે તમે બધા બિઝનેસમેનો 53 જણા રાજપૂત વ્યાપાર વિકાસ મંડળના મારું ઔદ્યોગિક સેન્ટર છે ઓર્ગેનિકનું, એ જોવા આવો અને જમવાની વ્યવસ્થા અને લક્ઝરી વ્યવસ્થા હું કરીશ. આટલો બધો સન્માન, સ્વાગત તમારા રાજપૂત વ્યાપાર વિકાસ મંડળને આગેવાનો આશીર્વાદથી મળે છે. એટલે આવા આપણે એચિવમેન્ટ કરેલા છે આપણે. એટલે આપણે ભગવદ્ ગીતા પુસ્તક ત્યાં બી આપીશું. ત્યાં સ્વામિનારાયણ મંદિર છે અબુધાબીમાં. પહેલી વાર એવું હશે કે રાજપૂત સમાજનું કોઈ સંગઠન બધા સંગઠનોના આશીર્વાદથી સ્વામિનારાયણ મંદિર અબુધાબીમાં સ્વામિનારાયણ ભગવાનના પુસ્તકો, હિન્દુ ધર્મના પુસ્તકો ભેટ આપ્યા હતા. આ બધું તમારા બધા થકી, તમારા આશીર્વાદ થકી થતું હોય છે. અમે લગભગ સતત 15 દિવસ પ્રચાર કરી. રાજપૂત ઇન્ડસ્ટ્રીના જે કોચ હોય, જે રાજપૂત સમાજના લોકો જે હોય, જે આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોય, જે સાધન વેચતા હોય, ઇક્વિપમેન્ટ વેચતા હોય, દેવડા સાહેબ એવા બધાને બી આમંત્રિત કર્યા. પણ લગ્ન અને પરીક્ષાના હિસાબે ઘણા બધા આવી શક્યા નથી. તો અમને નામ બી બહુ ઓછા મળ્યા છે. અને અમારી એક નિયમ છે કે જે હાજર રહે એને જ સર્ટિફિકેટ આપીએ, બાકી એનું નામ જાહેર નથી કરતા, એક મર્યાદાના ભાગરૂપે. તો એવું છે કે સરવૈયા યશપાલસિંહ પ્રદીપસિંહ આવા યુવાન એક એવોર્ડ એમને જુડોમાં 5થી વધારે મેડલ મળેલા છે, સિલ્વર, બ્રોન્ઝ, અને 3થી વધારે ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સમાં ભાગ લીધા છે. એટલે અમને આપણે તાલીઓથી સાથે સન્માનિત કરીએ છીએ અને એમના વિશે માહિતી. મારું નામ સરવૈયા યશપાલસિંહ પ્રદીપસિંહ છે. મને 1 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ સ્ટેટમાં મળેલા છે. મેં 2 વાર ઓલ ઇન્ડિયામાં ઇન્ટર યુનિવર્સિટીમાં પાર્ટિસિપેટ કરેલું છે. ગજેન્દ્રસિંહ બાપુને કહીશ કે એમને સર્ટિફિકેટ આપે. અને રણવીરસિંહને કહીશ કે એમને ભગવદ્ ગીતા આપે. આમ તો ઓળખાણ ચલાવતા નથી.